નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન A, B અને Cના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં. આજે આપણે સેક્શન D અભ્યાસ કરવાના છીએ. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ રહેશે અને 18 ગુણનો ટોટલ આ સેક્શન્સ રહેશે. 37 સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવો. તો જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. અને સંપત્તિના 2 પ્રકારો છે, વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ. 2 રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો રાષ્ટ્રીય સંપત્તિ જોઈએ તો જે સંપત્તિ દેશની માલિકીની હોય છે તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. દેશની ઐતિહાસિક ઇમારતો, દેશમાં નદી, પર્વત, ખનિજો, જાહેર રસ્તાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. જુદા જુદા દેશો સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે ITO એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ICC ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, WMF તો વર્લ્ડ મોનેટરી ફંડ વગેરે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ કવર કરી શકે. 38 માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવાય છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.58 આંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 1 માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ. 2013માં માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.586. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ વિશ્વના 187 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 136મો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત જાણવાનો છે. તો પૂર્ણ હરીફાઈ ગ્રાહકો અને વેપારીઓ અસંખ્ય હોય છે, જ્યારે ઇજારામાં ગ્રાહકો અસંખ્ય હોય પરંતુ વેપારી કે ઉત્પાદક એક જ હોય છે. પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની સંખ્યા અનેક હોય છે, તેથી પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ ઊભો થાય છે, જ્યારે ઇજારામાં ઉત્પાદક પેઢી એક જ હોય અને પેઢી જ ઉદ્યોગ બને છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે, બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર લેવાતો કરવેરો જકાત કહેવાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહની પરવાનગી મેળવીને પોતાના મુગલ શાસિત પ્રદેશો પૂરતી જકાતો માફ કરાવી હતી, જ્યારે અન્ય પ્રદેશના ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશ માટે જકાત ભરવી પડી હતી. ત્યાર પછી ક્વેશ્ચન છે, માંગનો વધારો ઘટાડો આકૃતિ સહિત તમારે સમજાવવાનો છે. તો કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળો ફેરફારો પર આધારિત છે. માંગનો વધારો અન્ય પરિબળોના ફેરફાર માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અહીંયા વસ્તુની કિંમત આપેલી છે, વસ્તુની માંગ અને નોંધણીનો વધારો આકૃતિમાં તમે ક્લિયર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. ત્યાર પછી માંગનો ઘટાડો તમે જોઈ શકો છો કે અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનો ઘટાડો કહે છે. વસ્તુની કિંમત એની એ જ છે, વસ્તુની માંગ આપેલી છે અને માંગમાં ઘટાડો આપેલો છે, જે આકૃતિ દ્વારા તમે ક્લિયર જોઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે વૈશ્વિકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. તો 1991થી ભારતીય આર્થિક નીતિઓના પરિવર્તનથી વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવી. સીધા વિદેશી ઉડાણ રોકોની છૂટ આપવામાં આવી. ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. આવા જ વિડીયો એક પછી એક આપણી ચેનલની અંદર અપલોડ થતા રહેશે, જોવાનું ચૂકતા નહીં.
ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે અલ્પહસ્તક ઇજારાનો અર્થ સ્પષ્ટ કરો. તો અલ્પહસ્તક ઇજારો કે એવી બજાર વ્યવસ્થા છે જેમાં કોઈપણ એક વસ્તુના વેચનારાઓ અલ્પ સંખ્યામાં હોય છે, એટલે કે કોઈ એક વસ્તુના 2 કે તેથી વધુ પણ 10 કે 20ની મર્યાદામાં હોય છે. આવા ઉદ્યોગમાંના પુરવઠો મહત્વનો ભાગ ગણી ગાંઠી પેઢીઓ વચ્ચે વહેંચાયેલો હોય છે. અલ્પહસ્તક ઇજારાને આ શ્રેણીમાં ઓલિગોપોલી કહે છે. અંગ્રેજી શબ્દ ઓલિગોસ અને પોલિયન એમ 2 ગ્રીક શબ્દોમાંથી ઉતરાવવામાં આવ્યો છે અને ગ્રીક ભાષામાં ઓલિગોસ એટલે થોડું અને પોલિયન એટલે વેચનું એવો અર્થ થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે વાસ્તવિક આવક વિશે સમજૂતી આપો. તો વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુના ઉત્પાદનને તે વસ્તુઓના સ્થિર ભાવો સાથે ગુણતા તે રાષ્ટ્રીય આવક મળે છે, જેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહે છે, જે દેશની સાચી આર્થિક સ્થિતિને રજૂ કરે છે. અહીંયા સ્ક્રીન પર કમ્પ્લીટલી જવાબ આપેલો છે, તમે જોઈ લઈને લખી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે અંદાજપત્રનો અર્થ આપી એના ઉદ્દેશોની સમજૂતી આપો. તો અંદાજપત્ર એટલે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોનું હિસાબપત્રક. આમ અંદાજપત્રક આવનારા વર્ષના આવક વર્ષના ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. અંદાજપત્રના અર્થમાંથી નીચેની બાબતો ફલિત થાય છે, જેમ કે સત્તા સમૂહોની મંજૂરી મેળવવી, સંસાધનો અને જવાબદારીઓના અંદાજ મેળવવા, સાધન ફાળવણીને યોગ્ય દિશા આપવી, પ્રજાને જાણકારી આપવી અને આર્થિક આયોજન અને સરકારની નીતિઓ ઘડવા. નવા વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી લાઈક કરો, વેટ કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.